प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। अपने कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण 23 चौपाई नंबर 44 આવ્યા છે। પ્રકરણ 23 ચોપાઈ 44 44 ચોપાઈ। ગઈકાલે જે બેન કહેતા હતા એ ચોપાઈ જોઈ લઈએ એક વાર ફરી। अंगना को अंग दीजिए, अंगना लीजिए अंग, पास देवू पूरा प्रेम का, नेचल का जो रंग। अंगना को अंग दीजिए। समझाए तो फरी एक बार समझावी लईए कि जे ना आया होय एमने समझ तो पड़े कि अंगना कोने कहेवाय। सुंदर साथ ने अपनी पासे जे कंईक न्यामत होय, जे कंईक होय ए आपो। अहींया एक दिलीनी भावना बतावी रह्या छे। अहींया एक दिलीनी अंगना को अंग दीजिए। जे कंईक आपणने मळ्युं होय ए सुंदर साथ ने अंदर वहेंचो अने एमनुं पण लो तमे। अंगना लीजे अंग, अंगना लीजे अंग આપવાનું નથી, ખાલી આપણે બોલે ને સાંભળે એટલું નથી, એમનું પણ સાંભળવાનું છે। એના અર્થ તો ઘણા છે એમ। જાહેરી અર્થ, બાતુની અર્થ, જાહેરી અર્થ ન કહેવાય બાતુની, પણ બાતુન શું છે? એક દિલની ભાવના રાખો, આપ લે કરો। જે કંઈક નીંદ મળી છે એ સુંદર સાથની અંદર વહેંચો અને સુંદર સાથ જે કંઈક કહે છે એને શાંતિથી સાંભળો, એનો અનાદર ન કરો। સુંદર સાથ જે કંઈક કહેતા હોય એનો અનાદર ન કરો। એમના વચનોને કાપો નહીં, એમના વચનોને કાપો નહીં। સંશય થયો હોય તો હા એમને જણાવો કે બેન આવું નહીં, આવું હોઈ શકે તો। મતભેદ કરો, મતભેદ અવશ્ય કરો, એ જ મંથન છે, પણ મનભેદ ન હોવું જોઈએ। पास देव पूरा प्रेम का, पास देव पूरा प्रेम का, नेचल का जो रंग। હવે જો અહીંયા આગળ જો એકદિલી થઈ ગઈ, આપણને સુંદર સાથ સાથેની જો એકદિલી થઈ ગઈ, ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, મીન્સ મારફત છે, વાહિદત આવી તો ખિલવત આવે કે ન આવે? મારફત આપણને વાણી દ્વારા મળી, ધનીથી આપણને જોશથી આવેશથી જે આપી રહ્યા છે એ મારફત આપી રહ્યા છે। એના દ્વારા આપણે વાહિદત ઉત્પન્ન કરવાની છે અને એ જો વાહિદત આપણને મળશે તો ખિલવત અવશ્ય મળશે, કોઈ મનમેઘ નથી, અવશ્ય મળશે। असत को उल्टाई के सत को कराऊ संग, असत को उल्टाई के सत को कराऊ संग। असत कયું છે? કોઈ એવું કહેશે કે આ બ્રહ્માંડની અંદર આવ્યા એ અસત છે, સાચી વાત, ખોટું કશું નથી, જાહેરી અર્થમાં સાચું છે, પણ અસત કો ઉલ્ટાઈ કે, હવે અસત કયું છે અહીંયા આગળ? આપણે મોમીનો આ સ્ટેજ પર આ જાગ્યા પછી અસત કયું છે? તો અસત એક જ છે, આપણી જુદાગી, એ અસત છે। આત્મ સૌની એક જ દિશે, જુજવા દિશે તે। આ બોલીએ પણ ખરા, આપણે બોલીએ છીએ પણ ખરા, પણ માનીએ છીએ ખરા? એ અત્યારે અસત છે આ સ્ટેજ પર, હો, નહીં તો અસત તો આ બ્રહ્માંડની અંદર આ અસત છે એ પણ તમે કહી શકો છો। પણ આ સ્ટેજ પર જ્યારે આપણને આ બધી સમજ પડી છે
આપણી સુલતા ઉલટાઈ રહી છે, તો અસત આ છે, એક દિલી નથી. असत को उलटाई के सत को कराऊ संग, सतનો સંગ. તો સત શું છે? હવે તમે જુઓ, તમે સત કો કરાઉ સંગ, તો સત છે શું? પરમધામ ની અંદર આપણી એક દિલી કેવી હતી? એ સત કો કરાઉ સંગ. બીજી દ્રષ્ટિએ તમે જોઈએ, આ બ્રહ્માંડમાંથી તમારી નજર હટાવી અને અખંડ ની અંદર હું તમને તમારી દ્રષ્ટિ રાજ્યના ચરણોની અંદર, ખોટું નથી એનો અર્થ, પણ વાસ્તવિક જીવનની અંદર આપણે એનું વાતોને શું છે કે આપણે જીવનમાં શું લેવાનું છે. ખિલવત જોઈતી હશે તો વાહિદત જરૂરી છે. વાહિદત વગર ખિલવત નહીં મળે. ભલે આપણે મારફત આપણને મળી, પણ મારફત મળ્યા પછી જો વાહિદત નહીં આવે તો ખિલવત કદાપી નહીં મળે. એ અસત છે અત્યારે આપણા માટે. એક દિલી નથી, એ જુદાગી લઈને બેઠા છે આપણે, એ અસત છે આપણા માટે. અસત શું છે કે આપણે જુદાગી લઈને અહીંયા બેઠા છે, એ અસત છે. અને એને ઉલટાવી, असत को उलटाई के सत को कराऊ संग, पर आत्म सो बंद बांधू, पर आत्म सो बंद बांधू, जो होय न कबहू भंग. पर आत्म सो बंद बांधू मीन्स હવે જો તમે એક થઈ ગયા, બધા વાહિદત આવી ગઈ, તો ખિલવત મળી કે ન મળી, આ બંધ બાંધવાની વાત કરે છે. જે આ નિયામત છે એ આ નિયામત આપણને મળવાની છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો તમે કે છે આ બ્રહ્માંડની અંદરથી તમારી દ્રષ્ટિ હટાવી અને રાજ્યના ચરણોની અંદર તમારી પર આત્મો જાગૃત કરો. એ બધા અર્થ કહેશે. પણ એના માટે તો આ છે આપણને વાહિદત લાવો, ખિલવત મળશે. એક દિલી કરો. એક દિલી ન કરે તો ખિલવત કેમ નથી મળતી? પ્રશ્ન. એક દિલી વગર ખિલવત મળે. એક દિલી નથી કરતા તો ખિલવત નથી મળતી. કારણ શું? पीयू जगाई मुझे एकली, मैं जगाऊं बांधे जुथ, ए जमी जूठी दुख की, सो कर देऊ सत सुख. के प्रीतमे मने तो एकली जगावी, मैं जगाऊं बांधे जुथ, मैं जगाऊं बांधे जुथ. ઇન્દ્રાવતીજીને આ વિચાર કેમ આવ્યો? એમને જે નિયામત મળી હોય, મળીથી એ લઈને બેસી રહ્યા હોત તો રાજ્ય મહારાજ સાથે એકલા બધું ન કરો, આનંદ ન લૂંટાવો. પણ કે છે કે પીવે જગાઈ મુझे એકલી, મેં જગાઉં બાંધે જૂથ. શા માટે? એમણે એકલી ઇન્દ્રાવતીજીને જગાવી તો ઇન્દ્રાવતી જાગીને જોયું તો ખરું, મારો સાથ બાકી છે, હું એકલી શા માટે આલું? વાહિદત એક દિલી ને ભાવના અહીં આવી. ના, હું સાથને જગાવું તો ખરી. બધા સાથે લઈ ગઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તો કે છે હું એકલી શા માટે લઉં? એનું એક સરસ ઉદાહરણ આપું. કે એક સંયુક્ત કુટુંબ છે.
સંયુક્ત કુટુંબની અંદર પતિ પત્ની ને બાળકો છે એમના બે. હવે કોઈના ઘરેથી મીઠાઈ આવી છે, લિમિટેડ છે, ચલો તો શું તમે એકલા ખાઈ જશો? તો ના, કહેશે સાંજે બધા બેસીશું ત્યારે બધાને એક સાથે ખાઈશું. જો એક દિલી હશે તો. અને એક દિલી નહીં હોય, એકલ પેટિયા હશે, એ ખાઈ જશે અને કહેશે પણ નહીં કે ભાઈ અહીંયાથી મીઠાઈ આવી હતી કે અહીંયાથી આ પ્રસાદ આવ્યો હતો. અને જો એક દિલી હશે ત્યાં તો સાંજે બધા બેસીને સાથે લઈશું. આને તો એક દિલીની ભાવના અહીંયા આગળ, એક દિલીની ભાવના એક વસ્તુ નથી. અહીંયા આગળ આની અંદર, આ ચોપાઈની અંદર એક વસ્તુ ફક્ત એક દિલીની ભાવના નથી, ઘણા બધા કારણ છે. મેં તો મેરા દઈ ચૂકી, પણ ધનીએ મને રાખી. શા માટે? એમના કાર્ય માટે. બીજું કારણ, ત્રીજું કારણ શું છે? તો ત્રીજું કારણ, જ્યારે ઇન્દ્રાવતીજીને જગાવ્યા, એમને સમજ પડી ત્યારે શું કહ્યું કે લાય હવે મારા ધનીના કાર્યની અંદર હું મદદ કરું. ધનીના કાર્યની અંદર હું મદદ કરું. ધનીનું કાર્ય શું છે? બ્રહ્મ સૃષ્ટિને જગાવવાનું. એમનું લક્ષ્ય શું છે? રૂહો ક્યારે પાછી આવે. એ જમી જૂઠી દુઃખ કી સો કર દેવું સત સુખ. આ જમીન દુઃખની જમીન છે. અહીંયા એક દિલી કદાપી ન થાય. અને આની અંદર એક દિલી કરવાની છે. જે અશક્ય નથી એને શક્ય કરવાનું છે. અશક્ય નથી એને સત્ય કરવાનું છે. સો કર દેવું સત સુખ. કે આને પણ સાચા સુખમાં બદલી દઈશ. આ જે છે અસત છે એને પણ હું સાચા સુખની અંદર બદલી દઈશ. ઘણા બધા અર્થ થાય છે આના. કે રૂહો છે, એ રૂહો અહીંયા જે ભટકી રહી છે એને બધાને એક કરીશ અને પરમધામનું સુખ આપીશ. બીજું કે આ બ્રહ્માંડ અસત છે, એ જમી જૂઠી દુઃખ કી, આને પણ હું સુખ કરી દઈશ. મીન્સ અખંડ કરી દઈશું, અખંડ બહિષ્ઠ આપી દઈશ. સબ સાથ કરું આપ સા તો મેં જાગી પ્રમાણ. સબ સાથ કરું આપ સા, કે બધા સુંદર સાથ છે એમને હું સતેજ કરી દઉં, પોતાના બનાવી દઉં. એમ કે છે મીન્સ એક દિલી અંદર પેદા કરી દો. સબ સાથ કરું આપ સા તો મેં જાગી પ્રમાણ. તો મેં જાગી. નહીં તો આપણને જો નીંદ મળી છે અને નીંદનો જો આપણે ઉપયોગ ન કરીએ તો એનો અર્થ શું? સંસારની વાત કરીએ તો રાજ્ય મહારાજની મહેરથી આપણને લક્ષ્મી મળી હોય તો એ લક્ષ્મીને સારા કાર્યની અંદર ન વાપરીએ, ધર્મના કાર્યની અંદર ન વાપરીએ, સુંદર સાથની સેવાની અંદર ન વાપરીએ તો એ લક્ષ્મીનો કશો જ અર્થ નથી. આપણે કશું નથી કરતા. કરનાર તો એ છે, આપનાર એ છે. જોઈએ કે આની અંદરથી તમે શું થાય છે અને કેવી રીતે તમે યુઝ કરો છો. એક સરસ ચોપાઈ આવી ગયેલી, સુખ में साबरे सोनी, दुख में साबरे राम. जो सुख में समरण कीजिए तो काहे को दुख हो. એવી કઈક ચોપાઈ છે. અથવા એ તો હવે તો સોની, હવે તો સુંદરી આવી ગઈ છે. નવાની અંદર તો સુખ में साबरे સુંદરી આવું કઈક છે. કહેવાનો મતલબ એક જ છે, બીજું કશું નથી. કે આપણને જે કંઈક નીંદ મળી છે એ નીંદ સુંદર સાથની અંદર ન વેચીએ તો આ નીંદનો કશો અર્થ નથી. જે મળ્યું છે એનો કશો અર્થ નથી. સબ સાથ કરું આપ સા તો મેં જાગી પ્રમાણ. જગાઈ સુખ દેવું ધામ. જગાઈ સુખ દેવું ધામ, કે જગાવવાના નથી એકલા, પણ ધામનું પણ સુખ આપવું. મિલાય મૂલ નિશાન.
ધામના પરમધામના 25 પક્ષનું પણ સુખ આપો. પરમધામના 25 પક્ષનું સુખ પણ આપો. અંગનાની પહેચાન કરાવું, એને જગાવું અને પરમધામના સુખ આપું. જો આપણે શું કરી રહ્યા છે? છઠ્ઠા દિવસની અંદર આપણે બધા શું કરી રહ્યા છે? વિચારો. ધનીના કાર્યની અંદર તો થોડું પ્રયાણ કરવા પ્રયત્ન કરો કે ન કરો. એક દિલીની ભાવના માટે તો કંઈક કરો. કોલ તો પૂરા થતો થશે. પરમધામના કોલ તો પૂરા થતો થશે. એ કોલ પણ નિભાવો તો ખરા. એક કાર્યની અંદર કેટલા કાર્ય થાય છે જો. સુંદર સાથને જગાવવાનું આ એક જ કાર્ય છે, એમાં કેટલા કોલ પૂરા થાય છે આપણા. પરમધામના કોલ પૂરા થાય છે, એક દિલીના કોલ પૂરા થાય છે, રાજ્ય મહારાજના પણ એમની કાર્યની અંદર આપણે મદદ કરી રહ્યા છીએ. બીજા તો આવા હશે. એક દિલીની ભાવના. आवे सजा को मैं देखे पूरे जोग माया की निंद होय पण जो सुख दिसे जागणी हम बिना न जाने कौन. आवेश जाको मैं देखे पूरे કે ધણી દેવચંદ્રજીના તનની અંદર જે આવેશ સ્વરૂપે જે બિરાજમાન થઈ જગા. મહામતીજી શું કે છે? મેં આ જે આવેશનું સ્વરૂપ સમજ્યું હતા એમ કે છે. જોગમાયા કી નિંદ હોય, જોગમાયા કી નિંદ હોય. કેમ? તો જોગમાયાની અંદર રાસની અંદર આપણને બધાને ધનીની પહેચાન હતી, પણ ઘરની પહેચાન ન હતી. आवेश जाको में देखे पूरो. आवेश जाको क्यों? अगर तो धनी देवचंद्रजीના તનની અંદર મેં જોયો છે એમ કે છે આવેશ. પણ દેખે પૂરે જોગમાયા કી નિંદ હોય. કેવી? કે ધનીની પહેચાન હતી, પણ ઘરની પહેચાન નથી. રાસની અંદર યોગમાયાના બ્રહ્માંડની અંદર ધનીની આદિની નાદી જાગણી કે છે એમ અહીંયા આગળ પણ જાગણીના બ્રહ્માંડની અંદર પણ જો સુખ દિશે જાગણી હમ બિના ન જાણે કોઈ. પણ એ રીતે ધણી દેવચંદ્રજીને જાગણીની શુદ્ધ હતી, સોરી માફ કરજો, ધામની શુદ્ધ હતી, પણ જાગણીની શુદ્ધ ન હતી. પરમધામની શુદ્ધ હતી. પરમધામના 25 પક્ષનું વર્ણન પણ કરતા હતા. અને ચાંદની ચોકની અંદર એક વૃક્ષની પણ શોભા નથી બતાવી. સ્વામીજી કહે છે મારી પરીક્ષા માટે નહીં બતાવી. એટલે પરમધામનું પણ વર્ણન કરતા હતા, પણ જાગણીની શુદ્ધ ન હતી. કે જાગણીના જે સુખો છે, હવે કે છે સાંભળજો, હમ બિન ન જાને કોઈ પણ જો સુખ દિશે જાગણી. પણ જો સુખ દિશે જાગણી મીન્સ જાગણીના જે સુખો છે એ મારા સિવાય બીજું કોઈ નથી જાણતું એમ કે છે. હમ બિન ન જાણે કોઈ, હમ બિન ન જાણે કોઈ. એટલે કે જાગણીના સુખની અંદર જે આનંદ છે, જે લજ્જત છે, એ મારા સિવાય કોઈને સમજ નથી. એ સમયની વાત છે. 5મા દિવસની વાત છે. છઠ્ઠા દિવસની અંદર આનાથી એક જુદું જ છે. શું વિચારો? હવે આવેશ સ્વરૂપે જ્યારે બિરાજમાન થઈ ગયા છે આપણા તનની અંદર, તો એ જાગણીના સુખની આપણને પણ સમજ છે કે નથી? છઠ્ઠા દિવસમાં, ચોથા દિવસની લીલા, 5મા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલા કમ્પેરિઝન કરતા જાઓ.
જેમ વ્રજ રાસ અને જાગરણની કમ્પેરિઝન કરીએ છીએ એમ પાંચમા દિવસની, છઠ્ઠા દિવસ, ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસની લીલાની પણ કમ્પેરિઝન કરો. ધણી દેવચંદ્રજીને પરમધામની શુદ્ધ હતી પણ જાગરણની શુદ્ધ નથી. સ્વામીજી કહે છે એ શુદ્ધની મને સમજ છે. છઠ્ઠા દિવસની અંદર તો આપણને બધું જ આપી દીધું, આપણને બધું જ આપી દીધું, ઇલમ પણ આપી દીધો, રાજ્ય આવેશ સ્વરૂપે બિરાજમાન થયા. અને અહીંયા તો શું કે છે, ચોપાઈ જુઓ, બધું આપી દીધું, હવે કરવાનું છે શું આપણે? અંગના કો અંગ દીજે, અંગના લીજે અંગ. અસત કો સત કરું, એ ચોપાઈ સરસ છે. असत को उल्टाए के सत को कराऊ संग, असत को उल्टाए के सत को कराऊ संग. આ જાગણી છે. જે અંધકાર છે આપણાની અંદર, જે અંધકાર છે એ અંધકાર મિટાવી અને પ્રકાશ કરવો. અજ્ઞાનતાનો અંધકાર છે અને એ છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણી પાસે છે. એટલે જાગણીનું સુખ શું છે? એ છઠ્ઠા દિવસની લીલાની અંદર સુંદર સાથને પણ સમજ છે. પાંચમા દિવસની લીલાની અંદર આ વાત સાચી હતી, આપણે એવું ન કહીએ કે ખોટી વાત છે. છઠ્ઠા દિવસની અંદર આ વાત જાતે વિચારો, એ સુખ આપણને સમજ છે કે નહીં? जो जाग बैठे धाम में ताए आवेश को क्या कहिए, तारतम तेज प्रकाश पुराण तिनथे सकल बुद्ध सकल विद्ध सुख लीजिए. जो जाग बैठे धाम में मीन्स के जे सुंदर सातनी पर आत्म जागृत થઈ ગઈ છે. જાગૃત મીન્સ કે તમે તમારી પર આત્મ જે વેવ્સ છે એ વેવ્સ ને, રાજી મહારાજના જે વેવ્સ છે એ વેવ્સ ને સમજી શકો છો, એનો અહેસાસ થઈ શકે છે, તમે અહેસાસનો અનુભવ કરી શકો છો અહીંયા બેઠા બેઠા. जो जाग बैठे धाम में ताए आवेश को किया, तो ताए आवेश को क्या कहिए એમ, ધણીના આવેશની શું વાત કરું એમ પછી કે આપણને પરમધામની જો પહેચાન થઈ ગઈ હોય તો એ આવેશની શું વાત કરીએ આપણે? સાથે વિચારો અહીંયા આગળ ત્યાં આગળ અહીંયા જે બતાવી રહ્યા છે ચોથા દિવસ ને પાંચમા દિવસની લીલાની વાત કરી રહ્યા છે, આપણે છઠ્ઠા દિવસની લીલાની વાત કરીએ છીએ, એટલે થોડું ડિફરન્સ છે. એ આવેશની શું વાત કરીએ આપણે? તાતમ તેજ પ્રકાશ પૂરણ, કે તારતમ વાણીથી, તારતમ વાણીથી, તારતમ તેજ પ્રકાશ પૂરણ તિનથે સકલ વિધ સુખ લીજીએ. અને તારતમ વાણીથી જે પરમધામના જે બધા જ સુખ છે તમે અહીંયા રહ્યા અને લઈ શકો છો અથવા માણી શકો છો. અથવા આપણને મળી શકે છે. જે જાગ્યા છે, જે સુંદર સાથે જાગ્યા છે એ સુખ માણે છે, જે નથી જાગ્યા, જાગવા પ્રયત્ન કરી રહ્યા છે એ સુખને પ્રાપ્ત કરશે. અને એ સુખ છે, આ જે સુખ છે છઠ્ઠા દિવસની અંદર સુંદર સાથે એકબીજાને આપવાના છે. જે સુખ જે જાગ્યા છે અને તારતમને તો શું વાત કરીએ એમ, જે કહેવાનો મતલબ કે આપણે જો જાગૃત થઈ ગયા હોઈએ તો બીજાને આ સુખ આપો. ગુજરાતી માટે છુપાવી ન રાખો, પોતાની મહત્તા માટે કોઈને ના આપો એવું નહીં. હાઈડ એન્ડ સીડ ન રમો, લુકા છુપીનો ખેલ ન રમો.
એક દિલી નથી ત્યાં. પોતાની મહત્તા માટે નથી બતાવી રહેતા. અમુક સુંદર સાથ તો પોતાની મહત્તા માટે નથી આપતા કે ભાઈ મને તમે આપજો ને, તમને વાંધો ન હોય તો હા હું આપીશ, પછી કઈ વાત. બુઝરગી કરી રહ્યું છે. ઉડતો કોઈ આપણી સાથે માંગે કે મને આપજો તો આપણને આનંદ થવો જોઈએ કે ભાઈ મારું કંઈક છે, સંગ્રહ કરેલું છે, એ બીજાને કંઈક કામો લાગે છે. આનંદ થવો જોઈએ. એ આનંદ થતો નથી અને બુઝરગી માટે રાખી મૂકે છે, નથી આપતા. એમનું મૂલ્ય ઘટી જાય ને, બુઝરગી છે, છોડો. એક દિલીની ભાવના ક્યાં આવી અહીંયા? આ બધું કહેવાનો મતલબ કે આપણે બધું નથી કરતા, નથી જાગતા, એની પાછળનું કારણ આ બધા નાના નાના કારણો છે. નથી નીંદ મળતી. આવેશ કો નહીં અટકલ. હવે કે આવેશ કો નહીં અટકલ. અટકલ મીન્સ આશરે આશરે જેમ સાસરે ન જવાય, પણ આવેશ છે તો અમે ચોક્કસ છો એમ કે છે. આવેશ કો નથી અટકલ. ધનીજી આપણને જો અંદરથી આપી રહ્યા હોય એમાં અટકલ હોય ખરું? અટકલનું જ્ઞાન હોય ખરું? ના ભાઈ આમ હોય શકે, આમ હોય શકે, આમ કદાપી ન હોય. અંદર જેટલા ડૂબશો એટલું તમને મળશે, અને એમાં અટકલ નથી હોતી. એમાં સંશય નથી. અટકલ મીન્સ એમાં સંશય નથી હોતો. સંશય રાખવો પણ ન જોઈએ. આવેશ કો નહીં અટકલ પણ જાગણી અતિ ભારી. આ ગણેશ દેવચંદ્રની વાત કરી રહ્યા છે કે એમને અંદર આવેશ તો હતો પણ જાગણી અતિ ભારી હતી એમ કે છે. જાગણીનું કામ એટલું કઠિન હતું. ભારી મીન્સ એટલું કઠિન હતું. ચોપાઈને છઠ્ઠા દિવસની અંદર જો આવે, ચોથા ને પાંચમા દિવસની અંદર જોઈ ચોપાઈ. સમજ્યા? આવેશ કો નહીં અટકલ મીન્સ આવેશની અંદર કોઈ સંશય ન હોઈ શકે. આપણને જે કંઈક મળ્યું છે, ધની જે આપણને આપી રહ્યા છે, એમાં કોઈ સંશય ન હોય. ધનીના વાણીની અંદર પણ કોઈ સંશય ન હોય. પણ જાગણી અતિ ભારી. પણ જાગણી અતિ ભારી કેમ? જાગણી અતિ ભારી કઈ છે અહીંયા છઠ્ઠા દિવસની અંદર? નથી જાગતા સુંદર સાથ, નથી સમજતા. એમને સમજાવવાનો પ્રયત્ન તો કરો. સમજાશે કેમ જાગણી અતિ ભારી છે. એમના મેહપણામાંથી નથી નીકળતા. એમના મેહપણામાંથી નથી. સુંદર સાથ કેમ અતિ ભારી કહે છે જાગણી? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે જે કંઈક એમની પાસે નીડ છે, સમજો. આ નાનું એક ઉદાહરણ આપી રહ્યો છું. આની અંદર ઘણા બધા છે. આ તો એક સિમ્પલ ઉદાહરણ કે એમની પાસે જે કંઈક મળેલું છે, એ મળ્યું છે, એને પકડીને બેસી રહ્યું છે. ના ભાઈ આ જ સાચું છે. આ જે છે સાચું છે, એને પકડીને બેસી રહ્યું છે. પરિવર્તન જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો. જ્ઞાનની અંદર પરિવર્તન હોવું જોઈએ. આપણે 5મા ધોરણની અંદર ભણતા હતા તો આ ઉત્તમ જ્ઞાન છે. 6ઠ્ઠામાં આવ્યો તો એના કરતા થોડું ઉત્તમ આવ્યું. 7મામાં એના કરતા, 8મામાં એના કરતા. એમ કે જે કંઈક આપણને નિયામત મળી છે એ નિયામતને પકડીને ન બેસી. ના ભાઈ અમને તો આજ ખબર છે, આજ મારું જ્ઞાન છે. ના, આપ લે કરો. આપ લેની અંદર આ બધું નીકળી જશે. આ સાચું ને આ ખોટું, આ સાચું ને આ ખોટું, આની અંદર ન પડો. આ જાગણીના બધા અવરોધો છે, એ અવરોધો બતાવી રહ્યો છું. કેમ જાગણી અતિ ભારી છે.
સમજાવવા પ્રયત્ન કરીએ, ન સમજે ના, આ જ સાચું છે. ચલો આપણે સ્વીકારો, એ ન સ્વીકારો તો આપણે સ્વીકારવાનું. સ્વીકારતા નથી એની પાછળનું કારણ શું છે? કે મનની અંદર જે આપણને જે શીખવાડેલું છે, જે સમજ્યા છે આપણે, એ મનની અંદર એ ફર્યા કરે છે, આપણા મનની અંદર ફર્યા કરે છે. એટલે જે કોઈક આપણને નવું આપે છે, નવું જ્ઞાન આપે છે, એ જ્ઞાન આપણા મનની અંદર જતું નથી. એનો ઓપોઝ થઈ રહેલો છે કે ના ભાઈ આ વસ્તુ જ છે, આ વસ્તુ નથી. એટલે અંદર એને બેસવા નથી દેતું, લેવા નથી દેતું. અને એ કોણ નથી લેવા દેતું? એ આપણી બુઝરગી છે, એ નથી લેવા દેતું. મેં છે કે ના ભાઈ મારી પાસે છે એ જ સાચું છે. એટલે આ જયારે બધું વિચારશો તો ખરેખર વાસ્તવની અંદર આટલા સ્ટેજ પર આવ્યા પછી કે રૂકાવટ ક્યાં છે? તો રૂકાવટ આ બે ની અંદર છે, બુઝરગી અને મેહપણાની અંદર છે. એ કાઢી નાખો, બુઝરગી કાઢી નાખો, મેહપણું કાઢી નાખો, તો વાહિદત અવશ્ય આવશે, ખિલવત અવશ્ય મળશે. મારફત તો છે જ, પણ મારફતની અંદર જે બુઝરગી આવી છે, આપણને ઇલમની અંદર જે બુઝરગી આવી છે, એના કારણે આ બધું અટકેલું છે. આવેશ તો નહીં અટકલ, પણ જાગણી અતિ ભારી. ધણી દેવચંદ્રજી ની અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન તો થઈ ગયા હતા, પણ જાગણી બહુ કઠિન હતી એમ કે છે. એનો મતલબ કે એમને એની ખબર નથી, એમની સુધ નથી. તો કેમ ધણી દેવચંદ્રજીનાથી જાગણી ન થઈ શકી? કેમ આની સુધ ન હતી? પ્રશ્ન છે આ. આવેશ સ્વરૂપે ધણી જો બિરાજમાન થઈ ગયા હોય, એક બાજુ શું કે છે કે આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે, અને બીજી બાજુ શું કે છે કે જાગણી અતિ કઠિન છે, એમને એની સુધ ન હતી. તો કેમ? પ્રશ્ન. શા માટે સુધ ન હતી? ધણી પોતે બિરાજમાન છે તો પછી એ સુધ ના હોય એવું શક્ય બને? વિચારો સુંદર સાધાની અંદર કે રાજ્ય મહારાજ પોતે આવેશ સ્વરૂપે એમને તનની અંદર બિરાજમાન થઈ ગયા છે, અને તેમ છતાં એવું કે છે કે જાગણી આટલી બધી કઠિન છે કે અને એની સુધ નથી, એની અમને ખબર ન હતી. આને તમે વિચારો, તમે આવેશ જાગણી તાર તમે જો દેખો જાગ વિચારી. તો તમે આને વિચારશો તો તારતમ જ્ઞાનથી આવેશ જાગણી તારતમે, તારતમ જ્ઞાન અને આવેશ આ બંનેથી, તારતમ જાગણી તારત આવેશ જાગણી તારતમે આવેશ. ધણી રાજ્ય મહારાજ નો આવેશ અને તારતમ સાર્તમ વાણી બંનેથી જાગરણ થશે. આ બંને હશે તો જાગણીનું સુખ પ્રાપ્ત થશે. જો દેખો જાગ વિચારી, જાગી વિચારીને તમે જુઓ કેમ કે છે. ખાલી ધનીજી આપણા તનની અંદર બિરાજમાન થઈ ગયા એટલે આપણે જાગૃત થઈ ગયા એવું ન સમજો. છઠ્ઠા દિવસની વાત. તારતમ જ્ઞાન પણ જરૂરી છે. હવે આ જે વાત છે એ બીજી રીતે તમે સમજો તો આમ ખલક છે એ શરીયત અને તરીકત લઈને ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈને જશે, અને બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત બંને લઈને જાગૃત થશે. એ બંને લેશે. એ આપણને અહીંયા સમજાવી રહ્યા છે.
હકીકત અને મારફત બંને મીન્સ જાગૃત બુદ્ધ અને નીચ બુદ્ધ બંને મળશે આપણને, બંને જ્ઞાન થી આપણે જાગૃત થઈશું. એ પૈયે બતાવે પાર કે, આ માર્ગ છે પરમધામ નો, આ માર્ગ છે. એ પૈયે બતાવે પાર કે. હવે સુંદર સાથ, હવે થોડું વિચાર કરો. અહીંયા આગળ આ ચોપાઈની અંદર વિચાર કરો. છઠ્ઠા દિવસની અંદર ધણી આપણા દિલની અંદર વિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમિન કરીને વિરાજમાન છે. તારતમ વાણી પણ મળી ગઈ. એ બંને જે બતાવ્યું એ બંને મળી ગયું. તેમ છતાં આપણે જાગૃત કેમ નથી? પ્રશ્ન, આ પ્રશ્ન. મેરા અર્શ દિલ મોમિન કરીને રાજી મહારાજ બિરાજમાન છે કે નહીં? તો છે. તારતમ વાણી ની આપણને સમજ છે કે નહીં? તો પણ છે. તો અહીંયા કે છે કે આ બંનેથી જાગૃત થશે. તો આપણે કેમ જાગૃત થતા નથી? પ્રશ્ન છે. એ પૈયે બતાવે પાર કે, नहीं तारतम को अटकल, आवेश जागणी हाथ पिया के, ये हमारा बल. કે તારતમ વાળીનું જ્ઞાન કોઈ અટકલનું જ્ઞાન નથી. આની અંદર કોઈ સંશય ન હોઈ શકે. ધનીજી ખુદ પોતે લઈને આવે છે. આમાં સંશય ન હોઈ શકે. અટકલનું જ્ઞાન નથી આ. તારતમ વાણીથી, તારતમ જ્ઞાનથી પૂરા પરમધામની પહેચાન થઈ જશે. નહીં તારતમ કો અટકલ, એ પૈયે બતાએ પાર કે. આ માર્ગ બતાવી દીધો. પૈયે મીન્સ આ માર્ગ બતાવી દીધો. પહેલા આપણને એ પણ સમજ નથી. હવે તો પાતાળથી પરમધામ સુધીનો માર્ગની પણ આપણને ખબર છે. ત્યાં સુધી ખબર છે. જો તમે ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુ વળ્યા તો ભાઈ તમે ઊંધા જઈ રહ્યા છો. જમણી બાજુ વળો કે ડાબી બાજુ વળો, કેસે મીન્સ ગલીએ ગલીએની આપણને સમજ છે. આ તારતમ જ્ઞાનથી એ બતાવી રહ્યા છે. કે પૈયે બતાએ પાર કે, નહીં તારતમ કો અટકલ. હવે કોઈ સંશય નથી એમ કે છે. અહીંયાથી પરમધામ કેવી રીતે, જો પરમધામના 25 પક્ષ પણ બતાવી દીધા છે. બધું જ બતાવી દીધું. આવેશ જાગણી હાથ પિયા કે, આવેશ જાગણી હાથ પિયા કે આવેશથી જે જાગણી થાય એ આપણા હાથમાં નથી, એ ધનીના હાથમાં છે. આવેશથી જે જાગણી થાય એ આપણા હાથની અંદર નથી, એ ધનીના હાથમાં છે. તો અહીંયા એક પ્રશ્ન થયો બીજો પાછો. અહીંયા એક પ્રશ્ન બીજો થયો કે આવેશથી જે જાગણી થાય એ ધનીના હાથમાં કેમ છે? પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા મળી ગયો. આની અંદર જો અંદર થોડું વિચારશો તો આવેશ થી જે જાગણી થાય છે એ ધનીના હાથમાં કેમ છે? પ્રશ્ન. બીજી બાજુ તો છઠ્ઠા, હવે તમે અહીંયા સુંદર સાહેબ થોડું વિચારશો તો ઘણું બધું મળશે અંદર સમજવાનું. કારણ કે થોડું આ મહત્વનું છે, એટલા માટે હું આનો સમય લઈ રહ્યો છું અને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. ચોથા દિવસની લીલાની અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન થયા છે. પાંચમા દિવસની અંદર પણ આવેશ સ્વરૂપે બિરાજમાન થયા છે. છઠ્ઠા દિવસની અંદર રાજી મહારાજે પોતે જો મેરા અર્શ દિલ મોમિન કહી દીધું છે. તો
તો રાજી મહારાજ આપણે તનની અંદર બિરાજમાન છે, આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે. તારતમ વાણી મળી છે, તેમ પછી તો આપણે જાગતા કેમ નથી? આ પ્રશ્ન કર્યો હતો. એ પ્રશ્નના અનુસંધાનની અંદર અહીંયા બીજું ચોપાઈ કહી રહી છે કે તારતમથી એ પૈયે બતાએ પારકે, નહીં તારતમ કો અટકલ, નહીં તારતમ કો અટકલ મીન્સ અહીંયાથી પરમધામનો આપણને માર્ગ પણ બતાવી દીધો. તારતમ જ્ઞાને અહીંયાથી પરમધામનો માર્ગ પણ બતાવી દીધો. જો તમે સુંદર સાહેબ, પરમધામના 25 પક્ષની ગલીએ ગલીએ આપણને સમજ છે, આમાં કોઈ સંશય નથી, કોઈ અટકલ નથી. પાતાળથી પરમધામ સુધીની સમજ છે અહીંયા બેઠા બેઠા. તે પૈયે બતાએ તારતમ કે, એ પૈયે બતાએ પાર કે, પરમધામના માર્ગ પણ આપણને બતાવી દીધો. તારતમમાં કોઈ નથી, એમ કોઈ સંશય નથી. પણ આવેશ જાગણી હાથ પિયા કે, આવેશ જાગણી હાથ પિયા કે, તો કેમ ધનીનાથમાં છે? આવેશ ધનીનાથમાં કેમ છે? અથવા આવેશથી જાગણી થાય એ ધનીનાથમાં કેમ છે? પ્રશ્ન. આ બંને પ્રશ્ન છે, એકબીજાની અંદર થોડો વિચારશો તો જવાબ અવશ્ય અંદર છે. એ હમારા બલ, એ મને બક્ષી છે એમ કે છે. મહામતી કે છે એ હમારા બલ મીન્સ મહામતી જે કે છે, ઇન્દ્રાવતી જે કે છે કે આ મને બક્ષિસ ધની આપી છે એમ કે છે, એ હમારા બલ. અને આજ આપણી તાકાત છે, આપણી તાકાત છે, મને બક્ષિસમાં આપી છે. आवेश से जागणी हाथ पिया के, ये हमारा बल. આ તાકાત આપણી છે અને ધનીએ મને આપી છે. અને એ જ ધનીએ છઠ્ઠા દિવસની અંદર એક સુંદર સાધને આપી છે. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. એ બલ આપ્યું છે આપણને. तारतम के सुख साथ आगे, विद विद पिया से विद विद पिया ने कहे, पीछे ए सुख इंद्रावती को दया कर सारे दिए. કે તારતમના જે બધા સુખ છે એ ધણી દેવચંદ્રજીના તનમાં બેસીને તારતમ કે સુખ સાથ આગે વિદ વિદ પિયાને કહે. ધણી દેવચંદ્રજીના તનની અંદર બેસીને આ સુંદર સાથને આ બધા જ સુખ કહ્યા છે, બતાવ્યા છે. કહ્યા પણ છે ને બતાવ્યા પણ છે. જમનાજીનું સ્થાન પણ આપણે સ્નાન પણ કરાવેલું છે. એટલે એવું ના કેશો ખાલી કહ્યા છે, આપણને એ પણ આપ્યા છે. પીછે એ સુખ ઇન્દ્રાવતી કો, અને એ બધા જ સુખ ઇન્દ્રાવતી કો દયા કર સારે દિએ, દયા કર સારે દિએ. તો કેમ ઇન્દ્રાવતીને આ બધું આપ્યું? બીજા તો સુંદર સાથ ઘણા બધા હતા, તો કેમ ઇન્દ્રાવતીજીને આપ્યું? કહેવાનો મતલબ કે જે ન્યામત ધણી દેવચંદ્રજીના તનની અંદર હતી એ બધા જ સુખ ઇન્દ્રાવતીજીને મળ્યા. કહેતા હતા ને કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું?
મને ઉઠાડી દે, તું બેસી જા તો દેખાશે. આ પણ કહ્યું તું, ગાદી પર નહીં, તું મને મારી નાખ, મારા તનમાં પછી તારા તનમાં લીલા કરવાના છે તો બધું દેખાશે, ધન્ય આવશે. હવે ચોથા ને પાંચમા દિવસની લીલાની અંદર આ તમને બધાને સમજ છે, પણ પાંચમા ને છઠ્ઠા દિવસની અંદર આપણે કહીએ તો સ્વામીજીને કે ભાઈ તમને પરમધામ દેખાય છે ને અમને કેમ નથી દેખાતું? તો વિચારો, સુંદર સાદા વિચારવા જેવું છે. જ્યારે ધણી દેવચંદ્રજીના સમયની અંદર ચોથા દિવસની લીલાની અંદર ઇન્દ્રાવતીએ સોટ લીધી હતી કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? હવે પાંચમા ને છઠ્ઠા દિવસની અંદર આ જ પ્રશ્ન વિચારો કે એ નિધ એમને મળી છે તો મને કેમ નથી? એમને પરમધામ દેખાય છે, એ રાજી મહારાજ સાથે બેસીને વાતો કરી રહે છે, તો આપણને કેમ નહીં? આવું કોઈ દિવસ કર્યું છે, વિચાર્યું છે? ધામના ધની સ્વીકારી લીધા, પણ આ હઠ કરી છે આપણે? વિચારો. રાજી મહારાજે હઠ કરવાની રાખી પણ નથી. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે, અને છતો પણ આપણને નથી દેખાતું, તો કેમ? હમણાં તો અહીંયા બતાવ્યું કે બે, એક તારતમ જ્ઞાન અને ધનિજનો આવેશ, આ બંનેથી જાગણી થશે. તો આપણી પાસે તારતમ જ્ઞાન પણ છે, ધનિજીનો આવેશ પણ છે, છતાં પણ નથી જાગણી. કેમ? શું ખૂટે છે? હજુ શું ખૂટે છે? ક્યાં આપણી ભૂલ છે એ જુઓ. ધન પિયા ધન તારતમ, ધન ધન સખી જો लाई, ધન ધન સખી મેં સુહાગની, જો મેં એ નિધ आई. ધન પિયા ધન તારતમ, અમારા ધની ધન ધન છે એમ કે છે, તારતમ પણ ધન ધન છે. ધન ધન સખી જો लाई, સુંદરબાઈ આ ખેલની અંદર સામા મહારાણા આ ખેલની અંદર સુંદરબાઈ છે, ધણી દેવચંદ્ર તનમાં બેસીને જે લીલા કરી રહ્યા છે એમને કહે છે ધન ધન સખી એ લાવી. ધન ધન સખી મેં સુહાગિની. ઇન્દ્રાવતીજી સુંદરબાઈને કહી રહી છે. હવે ઇન્દ્રાવતીજી સુંદરબાઈને કહી રહી છે કે આપ ધન્ય છો. કેમ? જાગૃત બુદ્ધિ, તારતમ જ્ઞાન છે, પણ જો મેં સો જો મો મેં એ નિધ आई, કે પણ શું કે છે કે જાગણીની જે શુદ્ધ મારાની અંદર આવી અને એના કારણે હું સુહાગીન થઈ ગઈ. એના કારણે હું સુહાગીન થઈ. કહેવાનો મતલબ એક છે કે રાજી મહારાજ, આ બંનેનો વાર્તાલાપ છે કે રાજી મહારાજ તમારા તનની અંદર આવીને બિરાજમાન તો થઈ ગયા, એટલે તમે ધન્ય ધન્ય થઈ ગયા એમ કે છે. ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે કે તમે ધન્ય ધન્ય થઈ રહ્યા. સુંદરબાઈને કહી રહ્યા તમે ધન્ય ધન્ય થઈ રહ્યા. પણ આ તારતમ જ્ઞાન જે આવ્યું, આ તારતમ જ્ઞાન આવ્યું, પણ જે શુદ્ધ નથી, જાગણીની શુદ્ધ મારાની અંદર આવે તો હું સુહાગીન થઈ ગઈ. ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે કે જાગણીની શુદ્ધ મારી અંદર આવી તો કે હું સુહાગીન થઈ ગઈ. ચોથા ને પાંચમા દિવસની લીલાની અંદર, પાંચમા ને છઠ્ઠા દિવસની લીલાનું આપણે જાતે વિચારો. આ નિધ છે. આ નિધ અંદર ડૂબીને આ શોધવાનું છે. આપણે નથી કહેતા અંદર ડૂબો, અંદર ડૂબો. શા માટે ડૂબો? કે જે લીલાઓ થઈ ગઈ છે એ વાસ્તવિક જીવનની અંદર કેવી રીતે લેવી અને કેવી રીતે એનું અનુકરણ કરવું એ આપણે લેવાનું છે, અને એ જ આપણી જાગરણ છે. નહીં તો વાણી આપણે વાંચી ગયા, સમજી ગયા, અર્થ જોઈ લીધા, એટલું પૂરતું નથી.
આપણા જીવનની અંદર કેવી રીતે લેવાનું છે. તો હવે આપણે ક્યારે ધન્ય થઈ જઈશું એ બધી નીતો આપણને આપી દીધી. તારતમ જ્ઞાન પણ આપી દીધું. તારતમ જ્ઞાન પણ આપી દીધું. રાજી મહારાજ પણ વિરાજમાન થઈ ગયા. જાગો ને જગાવવાનો ભાવ પણ આવી ગયો. તો સુંદર સાથ આની અંદર વિચારો ડૂબો કે શું કરીએ તો ધની આનંદિત રહે. આ પ્રશ્ન છે. આપણે શું કરીએ તો ધની ખુશ રહે, આનંદમાં રહે. અને એ કાર્ય પર, એ માર્ગ પર ચાલો. ધની આનંદમાં રહે, એ માર્ગ પર ચાલો તો ધનીજીનો આવેશ અવશ્ય આવશે ને આવશે. કેમ? તારતમ જ્ઞાનની આપણને શુદ્ધ છે. તારતમ એવું નથી કે પહેલા તો તારતમ જ્ઞાનની શુદ્ધ નથી એટલા માટે આ બધું થઈ રહ્યું, રોકાઈ રહ્યું. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો વાણીની અંદર બિરાજ્યા છે, આપણા દિલની અંદર પણ છે. આપણા દિલમાં જે છે એની સમજ નથી પડતી. વાણીની અંદર આપણે જોઈ રહ્યા છીએ. આપણે વાણીની અંદર જોઈ રહ્યા છીએ, દિલમાં છે એની સમજ નથી પડતી. પણ હવે વાણી દ્વારા આપણે શું કરી તો ધની આનંદિત રહે. અને એ આનંદિત રહેશે તો આપણને આવેશ અવશ્ય આવશે ને આવશે. ઈશ્ક સો સેવા કરું. આપણે કહીએ છીએ તો ખરા, ઈશ્ક સો સેવા કરું. ઈશ્ક છે આપણને, ધનીજી સાથેની આપણને પ્રીત છે તો સેવા કરી રહ્યા છે. પણ હવે સેવાને બદલો. હવે કઈ સેવા છે? તું તો આ સેવા કરું છું, એ તો મને બહુ પ્રિય છે, પણ એના કરતા વધારે પ્રિય મારી સેવા આ છે. સુંદર સાથની જાગણી, એ સેવા બહુ પ્રિય છે. મારો સાથ કેમ કરીને ગેલો થઈ અને મારા ઘરે પાછો આવે. પિયાલાએ મુજ કારણે और हुआ न काहू जान मैं लिया पिया विलसिया વિસ્તર્યા પ્રમાણ. પિયા કે મારા કારણે આ બધું નિધ લઈને આવ્યા તા છે, બધું મને મળ્યું ને આનો વિસ્તાર કર્યો. છઠ્ઠા દિવસમાં એ ધનીજી આપણા માટે આ બધું આપણને આપી રહ્યા છે. અંદર બેસીને આપણા માટે આપણને વાણીની એક ચોપાઈની સમજ આપી રહ્યા છે. એ લઈને આપણે બેસી રહીએ તો મેં લિયા પિયા વિલસ્યા. મેં લિયા, મેની પહેચાન કરી, અંદર હું ડૂબી, મને એનો આનંદ આવ્યો. પિયા જશે આનંદથી બધી વાતો કરી. અને પાછું શું એટલું લઈને બેસી નથી રહ્યા, વિસ્તર્યા પ્રમાણ, એનો પ્રચાર પ્રસાર પણ કરે. લઈને એટલું નથી બેસી રહ્યા. સુંદર સાથને દઈ દઈને પહેચાન કરાવી, આપીને પહેચાન કરાવી. છઠ્ઠા દિવસની અંદર આ આપણું કાર્ય છે. એ બાની સબ મેં પસરી પણ ક્યાં સાથે વિચાર. હવે સુંદર સાથ સાંભળો. છઠ્ઠા દિવસની લીલાની અંદર મહત્વની ચોપાઈ. એ વાણી સબ મેં પસરી, આપણે સાંભળીએ તો બધા છીએ, પણ ક્યાં સાથે વિચાર. આનો વિચાર સુંદર સાથે નથી કર્યો. આની અંદર ડૂબ્યા નથી. કયો વિચાર નથી કર્યો? વાણી તો બધાએ સાંભળી, પણ વિચાર નથી કર્યો. કયો નથી વિચાર કર્યો? કે આ સુંદર સાથ ઇન્દ્રાવતીજી અને જે સુંદરબાઈ સાથેનો જે સંવાદ છે, જે બધી વાતો છે, એ વાતોનો આપણે વિચાર નથી કર્યો. મળી આપણને સહેલાઈથી મળી છે, એટલા માટે વિચારતા નથી. વિચાર કરો. અથવા સુંદરબાઈ અને ઇન્દ્રાવતીજી આ બંને વિચારી રહ્યા છે કે આ સુંદર સાથને આપી છે તો ખરા, પણ સુંદર સાથ શું કરી રહ્યા છે? એ બંને વાતો કરી રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે. એ બાની સબ મેં પસરી પણ ક્યાં સાથે વિચાર.
पीछे दया कर दई धनिये, पीछे दया कर दई धनिये, अंग इंद्रावती जी विस्तार। પાછળ ધનીજીએ દયા કરીને ઇન્દ્રાવતીજીને આપી એ સમયની ચોપાઈ. હવે છઠ્ઠા દિવસની અંદર તો સુંદર સાત આપણે વિચારતા કેમ નથી? અને હવે કે છે કે પીછે દયા કર દઈ ધનીએ. ધની આપણી પર કેટલી મહેર કરે, ધની આપણી પર કેટલી મહેર કરે. આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, વાણી આપણને આપી. સાંભળો, હવે વાણી આપણને આપી, જેની પાસે વાણી નથી એને પણ વાણી પણ મળી. કે છે ચોપાઈની સમજ નથી પડતી તો એ ક્યાં બીજી રીતે ધનીજી એ પણ આપી રહ્યા છે. પરમધામની કઈ સમજ નથી પડતી એ પણ એ ક્યાં બીજી રીતે આપી રહ્યા છે ધનીજી. હવે પણ આ જે આપણને મળે છે આની પર આપણે વિચાર નથી કરતા કે આ ધનીજી આપણને બધું આપી રહ્યા છે. શા માટે આપી રહ્યા છે? અંદરના અંતસ્કરણ આપણું જાગૃત નથી થતું. અને અંતસ્કરણ આપણું જાગૃત નથી થતું એ મોટામાં મોટી, એ મોટામાં મોટો અવરોધ છે આપણે રાજ્ય મહારાજ વચ્ચે. એક મોટામાં મોટો પડદો છે. અને એ અવરોધને હટાવી દો. એ અવરોધને હટાવી દો તો આ બધું જ મળશે. સરસ છે. અસત કો કરું ભંગ, અસત સો ઉલટાય કે, અસત સો ઉલટાય કે, સતસો કરાવ સંગ. એ અસત છે, અંતસ્કરણની અંદર જે અસત ભરેલું છે એને ઉલટાવી દો. મન ચિત્ત બુદ્ધ અને અહંકારની અંદર જે બધું ભરેલું છે અંતસ્કરણ આપણું, એને ઉલટાવી દો. ક્યાં ઉલટાવાનું આવ્યું? આખરે મનને ઉલટાવાનું આવ્યું કે ના આવ્યું? મનને સીધું કરી દો, નિર્મલ બનાવી દો તો સુમલ થશે, સુમન થશે. આ બધી નિધ મળશે. ધારા વહી રહી છે અને ઉલટાવો, રાધા બની જશે. અને રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. થશે ને થશે. કોઈ મન મેઘ નથી. પણ જે ધારા વહી રહી છે એને ઉલટાવો તો ખરા. પહેલા આપણી કહેવાનો મતલબ, ધારા વહી રહી છે. ક્યાં ધારા વહી રહી છે આપણી? અત્યારે બાહ્ય દ્રષ્ટિ ખુલ્લી છે, એ બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, એને ઉલટાવો. અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન કરો, ખોલો અને વિચારો. હૃદયથી વિચારતો શીખો, દિલથી વિચારતો શીખો. નહીં કહેતા તું તારા દિલથી થોડું વિચાર. મીન્સ તારો આત્મા તો તું જાગૃત કર. કોઈ ખોટું બોલતો હોય તો શું કહે છે આપણે? તારા દિલથી તો થોડું વિચારીને જવાબ આપ. તું કોની સાથે વાત કરી રહ્યો છે તો જોતું. बहुत धन लाए धनी धाम थे, विध विध के प्रकार, सोए सब में तोलिया, ताटम सब में सार. धनी जी अनेक निध लया धाम थी, परम धाम थी. अनेक निध लया. અને મેં જોયું કે અને એનો સાર શું છે? તારતમ જ્ઞાન છે. આનો સાર શું છે? તારતમ જ્ઞાન. सो ए सब में तोलिया, सो में ए सब तोलिया. શું તોલ્યું हमने? विध विध के प्रकार. કયા પ્રકાર? बहुत धन लाए धनी धाम से. જે ધનીજી પરમધામથી જે ધન લાયા એ ધન મેં તોલીને જોયું તો એની અંદર તારતમ સબ में सार. કે તારતમ વગર આ બધા સુખ છે, જે ધામની જે બધી લજ્જત છે, જે ધામના સુખ લઈને આવ્યા છે, એ તારતમ વગર એ આપણને મળી શકે એમ નથી. તારતમ તો તારતમ છે શું? તારતમ
બંનેને જુદા પાડો તો સમજાશે. તાર એટલે તારું અને તમ એટલે અંધકાર, અંધકારનો નાશ કરવો, આ તારતમ છે. અજ્ઞાનતા રૂપી જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાને નાશ કરો અને જ્ઞાન આવશે તો ધનીજની આ બધી જે નીડ છે એ નીડને આપણને સમજ પડશે. તારતમ કા બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. આ તારતમનું જે બળ છે એ બીજું કોઈ ન જાણે. જાણે એક મૂળ સ્વરૂપ, જે નિષ્પત્તિ છે એ જ લેશે. આ એના સિવાય બીજું કોઈ ન લઈ શકે. मूल स्वरूप के चित्त की, मूल स्वरूप के चित्त की बातें तारतम में कई रूप. હવે કે છે કે કેમ આ તારતમનું બળ કોઈ ન જાણે. જાણે મૂળ સ્વરૂપ. કેમ જાણે મૂળ સ્વરૂપ? કે અંદર તારતમની અંદર જે બધી છે ઈશારતો છે, જે આપણને કહી રહે છે, એ બધું જ આપણે ત્યાં પરમધામની અંદર કરી ચૂકેલા છે. પરમધામના 25 પક્ષ એની અંદર આપણે રમેલા છીએ. આ બધી ઈશારતો બતાવી છે, આ બધી ચિઠ્ઠીઓ બતાવેલી છે જાગૃત થવા માટે. અને એટલા માટે ત્રીજા ચરણની અંદર શું કહ્યું કે મૂળ સ્વરૂપ કે ચિત્ત કી બાતે. એમના ચિત્તમાં શું છે? મૂળ સ્વરૂપના ચિત્તમાં શું છે? તો પરમધામ રાજ્ય મહારાજનો સ્નેહ, અષ્ટપહોળની સેવા. તારતમને આને મૂળ જે મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ કયું? એના ચિત્તમાં શું છે? મીન્સ મોમિનોના ચિત્તની અંદર છે શું? ધની સિવાય તુઈ પરમધામ સિવાય બીજું કશું જ નથી. ધની પિયા પિયા તુઈ એક દિલી. પરાતમનું દિલ કેવું છે? જો એક ચિત્તની વાતો છે. આ તો સત્તાનું તન છે. જ્યારે જાગૃત થાવ ત્યારે જુઓ વિચારીને. એ કહે છે કે મૂળ સ્વરૂપ કે ચિત્ત કી બાતે તારતમ में कई रूप. तारतम में कई रूप. એ જ તારતમ છે. અનેક રીતે એનું વર્ણન કરેલું છે. આપણા ચિત્તની અંદર જે છે એ જ વર્ણન. મીન્સ પરમધામની અંદર જે ખેલ ખેલતા હતા, પરમધામની અંદર આજે આપણે જે ફરતા હતા, કરતા હતા, એ જ બધું વર્ણન છે તારતમની અંદર. ધની સાથે જે જે કંઈક કરતા હતા એ જ બધું વર્ણન તારતમની અંદર છે. ચિત્ત ચોક્કસ કરશો, પર આત્મ જાગૃત થશે તો પર આત્મ જાગૃત થશે તો એમના દિલની અંદર શું વાત છે? એમના દિલમાં શું છે? જુઓ. પરમધામના 25 પક્ષ આજે અહીંયા, આજે ત્યાં, આજે ત્યાં, એમને બધું કશું યાદ કરવું પડે છે? એટલે એ કહ્યું છે મૂળ સ્વરૂપ કે, મૂળ સ્વરૂપ કે. મૂળ સ્વરૂપ કયું આપણું? આપણું મૂળ સ્વરૂપ ક્યાં છે? ધણીના ચરણોની અંદર છે, જેને પર આત્મ કહીએ છીએ. અને એના દિલમાં શું છે? વાઇબ્રેશન જોવો. હવે તમારા દિલમાં ઈચ્છા થાય ધનીજી આજે આવો શૃંગાર કર્યો હોય તો એ પેલો શૃંગાર થઈ જાય છે. આ બધી જે વાતો છે મૂળ સ્વરૂપની વાતો, એ મોમિન સિવાય બીજું કોઈ ન જાણી શકે. હવે કે છે સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમ કો અવતાર. હવે આ જે સ્વરૂપ છે, કયું સ્વરૂપ? તારતમ, જે બધું લઈને આવ્યા. એ સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમ કો અવતાર. કેમ તારતમ નો અવતાર? કે બધી નિધ લઈને આવેલા છે. સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી. કેમ?
કે રાજ્ય મહારાજ જાતે લઈને આવ્યા છે, ધનેજી લઈને આવેલા છે, અંદર બિરાજમાન થઈને આપી રહ્યા છે. એની સાહેબી આ કાલભૂતને આપી છે, બસ એ છે, અને એ લઈને આવ્યા છે. વાસના હોસી જો સો વલગસી, વાસના હોસી સો વલગસી. જે પરમધામની હશે એ વરખશે અને લેશે, જે નહીં હોય એ વાસના હોસી સો વરગસી, ઇન વચન કે વિચાર. ઇન વચન, કયા ઇન વચન? તારતમના વચન વિચારી, વિચારશે, તારતમ જ્ઞાનની અંદર ડૂબશે, અને જે વાસના હશે એ લેશે, અને નહીં હોય તો ભાઈ આવું તો હોતું છે, આમાં તો કશી સમજ નથી પડતી, છોડીને જતા રહેશે માયાના સુખોની અંદર, અથવા પૈસાદાર થવા માટે. પૈસાદાર થવા કે આ તો તમારો ગરીબ ધર્મ છે, કે ગરીબી સિવાય કશું છે નહીં, એટલે પૈસાદાર થવા માટે સ્વામિનારાયણ જતા રહે. કેમ? તમે સ્વામિનારાયણ થવું છે, થાવ. જો એ જ થવું હોત તો પરમધામમાં આના કરતો અનેક ગણા સુખ હતા. તમારી ઈચ્છાથી તમારે જો એક એક સખીના કેટલા કેટલા મહેલ છે, કેટલી કેટલી રૂમો છે. અહીં એક રૂમ માટે આપણે તડપી રહ્યા છીએ. વિચારો. स्वरूप साथ की पहचान, तारतम में उजास. स्वरूप साथ की पहचान, तारतम में उजास, ज्योत उदोत प्रकट पुराण सी इंद्रावती के पास. ये सुंदर साथनी जे पहचान है, स्वरूप साथ की पहचान, तारतम वाणी, तारतम ज्ञानથી. કેમ અહીંયા એવું કેમ એવું લખ્યું કે તારતમ વાણીથી? કારણ કે તારતમ વાણી આપણને બતાવી રહી છે, રાજ્ય મહારાજ આપણને બતાવી રહ્યા છે. આપણે કશું નથી કરતા, રાજ્ય મહારાજ આ બધું બતાવી રહ્યા છે કે તમે અહીંયા આવ્યા છો, આ આવીને ખેલમાં ભરી ગયા છો. કે બીજી બાજુ શું કહે? આપણે આવ્યા નથી ને ગયા નથી, તેના ચરણોની અંદર છે આપણી પર આત્મા. આ બધી સમજ આપણને ક્યાંથી પડી? ધનીજી આપણને લેવા આવ્યા છે, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થયા છે, પરમધામના માર્ગ બતાવ્યા. આ ક્યાંથી બધી આપણને શુદ્ધ પડી? તારતમ વાણીથી આપણને શુદ્ધ પડી. એ કે છે એ તારતમ ને ઉજાસ, મીન્સ આ વાણીથી આપણને આ બધી સમજ પડી છે. જ્યોત ઉદોત પ્રગટ પૂરણ. હવે આ જ્યોત જો આપણા દિલની અંદર આવે, જો આ અજવાસ આપણા દિલની અંદર આવ્યો હોય તો, પણ એ અજવાસ કે ઇન્દ્રાવતી કે પાસ, પણ છઠ્ઠા દિવસની અંદર આ જ પ્રકાશ આપણા દિલની અંદર આવ્યો હતો. મીન્સ કે ઇન્દ્રાવતીજીને પૂરી તારતમની જાણકારી છે. પાંચમા દિવસની લીલાની અંદર વાત થઈ રહી છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર હવે તારતમની આપણને જાણકારી છે કે નહીં? પ્રશ્ન. સુંદર સાથ એવું ન સમજતા કે રાજ્ય મહારાજે અન્યાય કર્યો છે. સમજો, ધણી દેવચંદ્રજીને જે નીંદ આપી, ઇન્દ્રાવતીજીને જે નીંદ આપી, એ જ નીંદ આપણને આપી રહ્યા છે. ધણી દેવચંદ્રે જે નીંદ આપી એ કસરી કર્યા પછી મળી છે. ઇન્દ્રાવતીજીને જે નીંદ મળી એ કસરી કર્યા પછી મળેલી છે. પણ આપણને જે નીંદ મળી એ આપણને નીંદ પહેલા આપી દીધી છે કે તારે કસરી કરવાની જરૂર નથી. પણ આપણે એને લેતા નથી, સમજતા નથી. આપણને બધી જ નીંદ મળી ગઈ છે, તારતમ મળી ગયો આપણને, ધણી દિલની અંદર બિરાજમાન થઈ ગયા. હવે બાકી શું રહ્યું?
જે નીંદ એમને મળી હતી 40 વર્ષ પછી, એટલી કસણી પછી મળી હતી, આપણને કઈક વગર કસણી આ મળી ગયું છે. સુરતા એટલી જ આપણે ઉલટાવાની બાકીની છે. એ આપણું કાર્ય છે અને એ આપણાથી નથી થતું. અને એની અંદર પણ ધનીજી આપણને બતાવી રહ્યા છે કે તું આ રીતે ચાલ, આ માર્ગ પર ચાલ. અને તેમ છતાં આપણે બધા જ કહીએ છીએ કે માયા છે અતિ બળવંતી છે, ધનીઓ ઉપજાવેલી છે, કેવી રીતે મટે? એની સાથે તારતમનું બળ જુઓ તો ખરા. તારતમનું બળ કોઈ ન જાણે, જાણે મૂળ સ્વરૂપ, એક જાણે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપ કે ચિત્કી બાત તારતમને કહ્યું. હવે જો આ ચોપાઈને સમજ પડી ગઈ હોય તો પછી આપણે આ શબ્દ બોલી ન શકીએ કે ધનીએ માયા ઉપજાવેલી છે. જો આ બોલતા હોય એનો મતલબ એ થયો કે તારતમ આપણે સમજ્યા નથી. જો તારતમ આપણે સમજ્યા હોય તો આ બોલી ન શકીએ. આપણે જાતે વિચારો, અંદર વિચાર વિચારીએ, આની પર વિચાર કરો. વાસનાઓ કી પહેચાન, આમાં વાસનાઓની પહેચાન છે. મોમિનોની પહેચાન અહીંયા છે. જો મોમિન હશે એ ઓળખશે, અને એ ઓળખશે તો આ નહીં બોલી શકે કે ઉપની છે મૂળ ધની થકી. વાસના હશે એ નહીં બોલે, કદાપી નહીં બોલે. એ આની અંદર ડૂબવા પ્રયત્ન કરશે. વાસનાઓ કી પહેચાન વાણી કરસી તીન તાલ. બ્રહ્મ સૃષ્ટિની રીત કેવી હોવી જોઈએ, બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ. વાણી કરસી તીન તાલ, નિશંક નિંદ્રા ઉડ જા. નિશંક નિંદ્રા ઉડ, એમાં કોઈ સંશય નથી, કોઈ પણ પ્રકારનો સંશય નથી. નિશંક નિંદ્રા ઉડ જશે, માયા છૂટી જશે, એમાં કોઈ સંશય નથી. અજ્ઞાનતા દૂર થઈ જશે, કોઈ સંશય નથી. રાજી મહારાજના ચરણોની અંદર આપણી પર આત્મ જાગૃત થઈ જશે, કોઈ સંશય નથી. રાજી મહારાજ આપણને દીદાર આપશે, આપણી સાથે વાત કરશે, એમાં પણ કોઈ સંશય નથી. પણ આની અંદર ડૂબો, આની પર વિચારો, ચાલો આ માર્ગ પર ચાલો, અંતસ્કરણ નિર્મળ કરો તો આ બધી નિધ મળશે. આટલું જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. ધારાને ઉલટાવવાની છે, રાધા બનવાનું છે. નિશંક નિંદ્રા ઉડ જાસી, સુનતે હી તત્કાલ. બ્રહ્મ સૃષ્ટિ હશે, આ વાણી, આ શબ્દો સાંભળશે તો આ બધું જ ઉડી જશે. અને આત્માને પહેચાન થઈ જશે કે આ તો મારા ઘરની વાત છે. એક આનું સરસ ઉદાહરણ આપું, સમજાશે, જલ્દી સમજાવવા માટે. તમે જતા હોય, રોજ જતા હોય કે સવારે ઉઠી મંદિરે જતા હોય છો રોજ, તો ચાલતા હોય છે, આજુબાજુ ઘણા બધા બોલતા હોય છે. બાજુ બેઠેલા હોય, રિટાયર લોકો થઈ ગયા હોય, ઉંમર લાયક હોય, બેઠા હોય અને કંઈક વાતો કરતા હોય, અને ત્યાંથી આપણે પસાર થતા હોય તો આપણે એમની વાતો સાંભળતા હોય, કાનમાં પડે ના સાંભળીએ અને ચાલતા હોઈએ. આપણે તો મંદિરનું કામ છે એટલા માટે જતા હોઈએ. આપણે મંદિરે જઈએ છીએ, પાછા આવીએ છીએ, આ વાતો સાંભળીએ. એટલે જતા કાનમાં કંઈક પડે છે, સાંભળીએ છીએ, અનાદર કરીએ અને ચાલતા જ રહીએ છીએ. પણ એક દિવસ એવો આવ્યો કે તમે જતા હતા અને એ જ સમયે તમારા ધનીની વાત કરતા હતા, તમારા અહીંના સંસારના ધનીની વાત કરતા હતા. તો એ સમયે તમે શું કરશો? આ મોટો પ્રશ્ન છે. આ સમયે તમે શું કરશો? ત્યાં ઉભા રહીને સાંભળશો કે નહીં સાંભળો? અને ખોટું કહેતા હશે તો એને જવાબ આપશો કે નહીં આપો? કેમ કે તમારા જીવે પહેચાન કરી લીધી કે મારા ધનીની વાત કરી રહ્યા છે.
આપણા જીવે આની પહેચાન કરી લીધી કે મારા ધણીની વાત કરી રહ્યા છે. એમ આ તારતમ જ્ઞાનની જે વાણી છે એ આપણી આત્મ પહેચાન છે. સંસારનું બધું જ જ્ઞાન છે એ જ્ઞાનને નહીં લે, પણ જ્યારે આપણી આત્મ પહેચાન છે, આ તારતમ વાણી આ મેગ્નેટ છે. કહેવાનો મતલબ એક મેગ્નેટ છે. જેમ તમારા ધણીની વાત થઈ તો તમે ત્યાં ઉભા રહ્યા, સાંભળ્યું બધું, અને જવાબ આપવાનો તો જવાબ આપી અને પછી મંદિરે ગયા. તમને ત્યાં રોકી રાખ્યા, કારણ તમારા ધણીની વાત કરી હતી. તો આપણને અહીંયા આની અંદર ડુબાડી કેમ નથી રાખતા? આપણા ધણીની વાત નથી આ તારતમની અંદર. આપણી આત્માએ પહેચાન નથી કરી, પ્રશ્ન છે આ. જો પહેચાન કરી હોય તો આની અંદર ડૂબતા કેમ નથી, જાગૃત કેમ નથી થતા? આ ચોપાઈને અહીંયા દોડાવીએ. સુંદર સાથ ઘણું બધું છે. ક્યાં ભૂલ છે એ આપણને સમજાવી જોઈએ. કોઈને દુનિયાને કોઈ નથી કહેવાનું. આપણે આપણી જાતે અંદરથી વિચારો કે આપણી ભૂલ ક્યાં છે, આપણે શું કરી રહ્યા છે ખોટું, તો આ નથી થતું. वासनाओं की पहचान बानी करसी तीन ताल, निशंक निंद्रा उड़ जासी सुनते ही तत्काल, सुनते ही तत्काल। बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ, सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम।